ભલા માણસ, એક તો ચૂંટણીનો માહોલ છે. કોંગ્રેસને કેટલા વર્ષોનો આવો અનુભવ છે કે બરાબર ચૂંટણી ટાણે તમે જ્યારે કોઈ શબ્દનો પ્રયોગ કરો છો એ કેટલો નડે તમને. હું તમને ઇતિહાસનું ડોક્યુ કરાવું કે આ લોકો શું કામ સુધરતા નથી અને એટલા માટે જ એની સ્થિતિ આવી કથળી ગયેલી હોય છે. સભા કેરળમાં હતી, કેરળમાં સભા હતી અને એને ગુજરાતને ટાર્ગેટ કર્યું. બોલો કે ગુજરાતીઓ અભણ છે એને નરેન્દ્ર મોદી મૂર્ખ બનાવી શકે, કેરળને નહીં. આ એનું વિધાન હતું, આના જેવું. હવે તમે બેન કલ્પના કરો કે ચૂંટણીના માહોલમાં તમે એક હજી ગુજરાતમાં પણ પાછી ચૂંટણી છે, ચૂંટણી ન હોત તો જુદી વાત છે. હાલો, તો પછી શું થાય, ખાલી કાગળ ઉપરની લીપાપોથી કરી શકા હોત. હવે અત્યારે અહીંયા માથે ચૂંટણી છે, હવે 19 દિવસ બાકી રહ્યા છે મતદાન આડે, અને તમે આવું નિવેદન ગુજરાતીઓને અભણ કયો તો તમને ભૂતકાળમાં તમારે ડોક્યુ કરવું જોઈએ કે આવા શબ્દાવલીઓથી કોંગ્રેસને ભૂતકાળમાં કેટલું નુકસાન થયું છે. એટલે ખરો જ્ઞાની તો ઈ કહેવાય, ખડગેજીને પણ આ વિધાન સાંભળવું જોઈએ. ખરા જ્ઞાની કોને કહેવાય? જેને પોતાના અજ્ઞાનની ખબર હોય.